સ્થાનિક લેવલના મુદ્દાઓની વાત કરીએ તો રોડ, રસ્તા, ડ્રેનેજ, ચોખ્ખું પાણી પીવાનું, સિનિયર સિટીઝન પાર્ક છે, ગાર્ડનો છે, આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં આજ પણ કામ ઝીરો લેવલે છે. પાણીની કેનાલથી લઈને એવી સુવિધા પણ પાણીની ભારતીય જનતા પાર્ટીએ પ્રોવાઈડ કરેલી છે. જે ગોતા અત્યારે બ્રિજ સત્તાધારનો બ્રિજ બનાવ્યો ખોટી દિશામાં બનાવ્યો છે, ઇન્કમ ટેક્સનો ખોટી દિશામાં બનાવ્યો છે. ખોટો પ્રચાર કરવા આવી ગયા, એ લોકોને ખબર જ નથી. ટીપી 29 ગોતા વોર્ડમાં આવતું જ નથી કે ભાઈ રોડ, રસ્તા ને ગટર ને એ બધું અમે સુવિધાઓ કરી છે. આ રહ્યા આ જોઈ લો, આ 5 વર્ષથી પાણી ભરાય છે. ચાણક્ય ભાઈ રેલવે ક્રોસિંગ થી હાઈવે સુધી હજી હાઈવે નો એક બી રોડ ન બનાવ્યો. તમે બતાવો. ઓગણસ ગામની અંદર હમણાં જ 1 કરોડથી વધુ લીટરની ટાંકીની પાણીની ટાંકી બની છે. આજે થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી જેવા એરિયામાં આવાસ યોજનાઓ કાઢીને ગોતામાં નાખવામાં આવી છે. કોંગ્રેસના રાજની અંદર અહીંયા મેટ્રો જોઈ હતી, બુલેટ ટ્રેન જોઈ હતી, બીઆરટીએસ જોઈ હતી. કોંગ્રેસની જેટલી યોજનાઓ છે આ લોકોએ નામ પરિવર્તન કરીને કોંગ્રેસની યોજનાઓનું તમામ યોજનાઓ ચોરી કરી છે.